જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા એકદમ મજામાં જ હશો. આજના વ્લોગની અંદર હું તમને બતાવીશ કે આજે મેં જે કાંઈ ડેલી રૂટીન કરું છું તે તમને લોકોને બતાવીશ. ત્યારબાદ બહાર આવીને જોયું તો ગેસ ઉપર ચાની ટોકરીઓ પડી હતી. ખાલી તે લઈને હું વાસણ ઉટકવા માટે જઈ રહી છું. ત્યાં મૂકી આવું છું. અને અહીંયા ગ્લાસ પડ્યા છે. હમણાં મોહમ્મદ રાવા માટે આવ્યા હતા તો એ લોકોને સોડા આપી હતી તો એક ગ્લાસ પણ છે તો એમને પણ અહીંયા મૂકી દઉં. અને ખુરશીઓને એ બધું પડ્યું છે તો એ પણ સરખું જગ્યાએ હું મૂકી દઉં. આ ખુરશીમાં આવશે નહીં, આમાં આવી જશે તો ખુરશીને પણ મૂકી દીધી. પછી અહીંયા ત્યારબાદ આસનિયા પડ્યા હતા તેને હું ઉપાડી લઉં. આસનિયાને ઉપાડીને અહીંયા જવા દઈએ, તૂટેલું મૂકી દઈએ. અગરબત્તી છે, માચીસ છે ને આ ચોપડી છે. અગરબત્તીને અહીંયા મૂકી દઈએ અને માચીસને અહીંયા મૂકી દઈએ અને ચોપડીને પણ આની ઉપર મૂકી દઈએ. હજી એક ખુરશી રહી ગઈ છે. તો એમને પણ અહીંયા ચાલો. તો એ તો રેડી થઈ ગયું. ખુરશી મૂકી દીધી, આસનિયા મૂકી દીધા. ત્યારબાદ હું વાસણ ઉટકવા બેઠી છું. ગેસ તમે લોકો જોઈ શકો છો. તો આપણે ફટાફટ વાસણ પતાવીએ. ત્યારબાદ પણ હજી ઘણું બધું કામ છે. તો તમે જોઈ શકો છો કે એટલા વાસણ તો મેં ઉટકી પણ લીધા અને હજુ પણ ઉટકવાના છે. ઓકે, આ એકદમ ચીકણું છે. ઘી કર્યું ને તો ઘીવાળી છે ઘણી. વાહ, હવે હજુ પણ વાસણ તો હવે ફટાફટ પતાવી. વાહ મેડમ, તમારા કામની ઝડપ તો રાખવી પડે ને બેન. મારે એકલા ને એકલા કેટલું કામ હોય. ઝડપ તો કરવી જ પડે લાઈફની અંદર હરેક કામમાં. ચાલો તો વાસણ પણ થઈ ગયા છે. બસ. અને મને એકદમથી ગરમી થઈ ગઈ છે એટલે વાસણ ઉઠી લીધા છે. ચાલો તો ખાટીને લઈને તડકે મૂકી દઈએ તો ફટાફટ વાસણ સુકાઈ જાય. એટલા માટે હું એને તડકે મૂકી દઉં છું. વાસણ ઉટકા બાદ મેં સંજવારી કાઢવાનું કામ ચાલુ કર્યું છે. કચરો કાઢતા જોયું તો અહીંયા શેટીએ તો બધું સાવ આમ બડા બૂટ દેશી ભાષામાં બોલે તો પડ્યું હતું. તો આ છે ને ભૂકી છે, કાતર છે એ બધું વ્યવસ્થિત મૂકી દઉં છું. આ શેટી મૂકું. આ અમારા પૂજાબેનનું બેગ છે. અને જો એનામાં કેટલી મસ્તની ઢીંગલી છે, પ્યારી પ્યારી. અને બેગ પણ ઠેકાણે નથી મૂક્યું. એને ખબર ન પડે કે મૂકી દે. ચાલો તો હું જ મૂકી દઉં છું. તો એમનું બેગ પણ અહીંયા ટીંગાડી દીધું છે.
કરી નાખું. ચાલો આપણે રેડી થઈ ગઈ છે અને હવે ફરીથી હું કચરા વાળવાનું ચાલુ કરીશ. અરે આ શું છે એને કદરો એ હે પપ્પા? કચરા વાળ્યા બાદ મારી લક્ષ્મીને નવડાવી રહી છું, પણ લક્ષ્મીને તો નાવાની તો એટલી ચોર છે ને કે વાત જ જવા દો, પણ તો બી થોડું ઘણું એમને નવડાવી દઈએ આપણે. લક્ષ્મીને તો નવડાવી દીધી. અમારી રાધાને તો નાવાની બહુ મજા આવે છે. હવે લક્ષ્મીને નવડાવ્યા બાદ રાધાને નવડાવવાની છે, પણ રાધા તો ભાગે જ છે. અરે પણ તું ક્યાં જાશો ગાંડી? તારી મોટું ધોઈ દઉં તને. હાલ 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 મસ્તી. બસ રેડી હાલો. મારી લક્ષ્મીને પણ નવડાવી લીધી, રાધાને પણ નવડાવી લીધી અને હવે મારા મીઠું નવાડો. મીઠું નાઈ છે. ચાલો મીઠું પણ રેડી થઈ ગયો નાઈ ધોઈને. એના માટે થોડું પાણી ભરી દઉં અને આમાં પણ થોડું ઓલું છે તો એમાં પણ થોડું પાણી નાખી દીધું. રેડી થઈ ગયું. ચાલો તો હજુ એક અમારા સોક્સ બાકી છે. અમારી લક્ષ્મીએ નાઈ લીધું છે, પછી અમારી રાધાએ પણ નાઈ લીધું અને મીઠુએ પણ નાઈ લીધું. હજુ એક અમારા કાચબા દેવ બાકી છે, તો ચાલો હવે એને નવડાવવા માટે જઈએ. આ છે અમારા કાચબા દેવ અને કાચબાથી તો મને કાચબો તો ગમે છે પણ થોડું ડર લાગે છે, એટલા માટે મેં હાથની અંદર જબલું પહેરી લીધું છે અને પછી એને હવે ઉપાડી લઈશ. તો એકદમ સ્મૂથલી છે. મંડી જો મોટું એકદમ લીસો લીસો છે, જો તમે જોઈ શકો છો ગાઈસ. અને હવે એને પણ નવડાવવાનું કામ ચાલુ કરી દીધું, પણ એ તો હાથની અંદરથી ભાગે છે. ले लेजो मैडम, कोई बात नहीं, अभी तो इसको नहलाना बड़ी मुश्किल वाला काम है. वो हाथ में तो नहीं रहेगा क्योंकि एकदम स्मूथ है, इसलिए हाथ में मैंने लिया और इसमें गिर गया. अब कोई बात नहीं, इसका पानी हम खाली कर देते हैं. मेरा तो क्या है, थोड़ा सा हिंदी गुजराती सब कुछ आएगा, लेकिन बढ़िया सा मज़ा आपको आए ऐसा मैं कोशिश करूँगी. ठीक है, तो इसमें से पानी खाली कर दिया और बाद में इसको मैं नहला देती हूँ घिस घिस कर. और इसको सफाई करना ना ये तो बड़ी मुश्किल वाली बात है, लेकिन कोई नहीं, राधा को नहलाना बहुत सहला है, इजी है. आई एम सॉरी, इजी है राधा को रहना, लक्ष्मी को नहलाना और मिठूड़ी को नहलाना. इस कछुओं को ही नहलाना बहुत मुश्किल वाली बात है, लेकिन कोई बात नहीं, इसको भी अभी नहला दूंगी अच्छे से. कितना गंदा हो गया. अभी इसने ना लिया, अभी इसमें पानी भर देते हैं फिर से हम. ચાલો અમારા કાચબા દેવને પણ નવડાવી લીધા અને હું પણ નાહી રહી છું ગરમી ગરમીથી, અને આ છે એના માટેનું જમવાનું. તો ચાલો હવે એને જમાડી દઈએ. હું બોલું હું પાછળ. ચાલો કાચબા દેવને પણ નવડાવી લીધા, ત્યારબાદ મારે વૃક્ષોને પાણી દેવાનું છે, તો એ કામ કરી રહી. નવડાવી લીધા ત્યારબાદ હવે વૃક્ષોને મારે પાણી દેવાનું છે, તો એટલા માટે હું પાણી ભરીને
જાઉં છું વૃક્ષને પાણી પીવડાવવા માટે. હજી પણ આગળ ઘણા બધા વૃક્ષો છે, હું તમને લોકોને બતાવીશ. અને અહીંયા ખોટું ખોટું પાણી જવું ન જોઈએ એટલા માટે હવે પછી હું ડોલ રાખીને જઈશ. હા, એકદમ ધૂપ પણ છે એટલે હું એકદમ પસીનો હોય થઈ ગઈ છું. આમનો પી લેવાય ને. મારી કેનાલો છે અહીંયા, આમાં મસ્ત મસ્ત ફૂલ આવશે. અને પછી આ છે વેલ, એને પણ પીવડાવી દીધું. હજી પણ ઘણા વૃક્ષો પીવડાવવાના બાકી છે. ઓહો, અહીંયા લીંબુડી છે, અજમા છે, એમને પીવડાવી દઈએ. ચાલો, એને પણ પાણી પીવડાવી દીધું. હજુ પણ વૃક્ષો છે, હજી પણ પીવડાવવાના છે આપણને. તો ડોલ ઉપાડી મારા માટે મુશ્કેલી વાળી થશે એટલા માટે હું હાંડાની અંદર જ પાણી નાખી દઉં. એમાંથી ડોલ ભરવા માટે મૂકી દઉં. તો ચાલો હવે. ઓ માં, હમણાં લપીને પડી જાત. એક તો અમારી આ લાદી છે ને, એટલા લપીને પડી અને વાત જવા દો. આમાં મેં તુલસીના માંજર વાવેલા છે, આમાં એક ડેકોરેશન ઝાડ વાવ્યું છે ને, આમાં પણ તુલસીના ઝાડ જ વાવ્યા છે. અને આ છે મારી લીંબુડી. કોઈ ઝાડ ન પીવડાવે, શું કરું મારે? મને તો ઝાડ બહુ જ ગમે છે એટલા માટે હું રોજે રોજ ઝાડને પાણી પર પીવડાવતી હોય છે. ચાલો, તો હવે વૃક્ષોને પીવડાવી લીધા અને મારા પગ એકદમ માટીવાળા થઈ ગયા હતા, તો એને સાફ કરી લઉં અને આને ભરીને મૂકી દઉં.